રાજસ્થાનના બિકાનેર જિલ્લાના તાલુકામાં રણજીતપુરા ગામમાં સેન સમાજની દીકરીનું નામ વસુંધરાબેન દેવીલાલ ધોરણ 8માં અભ્યાસ કરતી હતી। અભ્યાસ કરવા માટે ઘરેથી નીકળેલી અને નીકળ્યા બાદ આ બાઈનું અપહરણ થયેલું। અપહરણ થઈને એના સાથે દુષ્કર્મ કરેલું અને સત્વરે આ બાઈ સાથે ન્યાય મળે એના માટે અમે ડીસા નાઈ એસોસિએશન, ડીસા નાઈ સમાજ વતી કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપીએ છીએ કે આ આરોપીઓને સખ્તમાં સખ્ત સજા થાય। પણ અમારી સમાજની લાગણી છે, ગુજરાત સમાજની અને રાજસ્થાન નાઈ સમાજની લાગણી છે કે આ લોકોને ફાંસીની સજા થાય। એના માટે અમે અમારા ડીસા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપીએ છીએ। આપણે નાઈ સમાજમાં રાજસ્થાનમાં દીકરી સાથે ખોટું કામ કરેલ છે, તો નાનકડી હતી 13 વર્ષની હતી છોકરી, એના માટે ખોટું કામ કરેલ છે અને એના કામ કર્યા પછી એ છોકરીનું મર્ડર કરેલ છે। એ મર્ડર કર્યા પછી જે તે સરકારશ્રીને કાયદેસર આની કાર્યવાહી કરવાની અમે નાઈ સમાજ પણ જોડે ઊભા છીએ। અને અમારી સમાજ માટે ખૂબ આ ખોટું કામ કર્યું એટલે અમે સમાજ રાત દિવસ એમના સાથે જ છીએ અને અમને ન્યાય મળે, ઠીક છે, એવું સરકારશ્રીને પણ અમે સૂચન આવેદનપત્ર આપીએ છીએ। આજ રોજ અમારા સમગ્ર નાઈ સમાજ એક ઘેરા પ્રત્યાઘાતને અને દુઃખની લાગણી અનુભવે છે, કારણ કે રાજસ્થાનમાં જે બનેલો બનાવ છે 21 ફેબ્રુઆરીના રોજ જે એક કુંભળી દીકરી ધોરણ 8માં ભણતી એક બિકાનેર જિલ્લામાં બનાવ છે આ જે તે આરોપીને એટેકથી પણ એમાં આરોપીઓ કેટલા છે, આરોપીને સખતમાં સખત સજા થાય અને એને મૃત્યુદંડ અને ફાંસીની સજા થાય એવી અમે અપીલ કરીએ છીએ અને સરકારશ્રીને માંગણી કરીએ છીએ કે આવી બાળાઓ સાથે આવી ઘટના ના બને અને આવું ઘટના ના બને એ દિશામાં સરકાર એની યોગ્ય તપાસ કરે અને યોગ્ય ન્યાય અપાવે એ સમગ્ર ડીસા નાઈ સમાજની વતી બધાની એવી લાગણી છે અને યોગ્ય ન્યાય મળે એ દિશામાં સાચી તપાસ થવી જોઈએ। રાજસ્થાન પોલીસ દ્વારા અમને થોડા ઘણી માહિતી પ્રોપર છે નહીં, પણ એના મુજબ અમને માહિતી વાયા મળેલી છે કે એક આરોપીની અટક થયેલી છે, પણ એમાં કેટલા આરોપીઓ છે અને આની અંદર કયા પ્રકારનો ગુનો છે એની યોગ્ય રાજસ્થાન તપાસ પોલીસ અને રાજસ્થાન સરકારોની યોગ્ય તપાસ કરી અને આ દીકરીને યોગ્ય ન્યાય અપાવે એવી અમારી બધાની માગણી છે।